જમદટ જાંબુઈ વાન નળ યંગદ સુગ્રીવ નારિયા હજી લગી હનુમાન એ તો કાયમ બેઠો કાગડા। આ જગતના ચોકમાં રામચંદ્ર ભગવાનના જેણે જેણે કામ કર્યા એ બધાએ પોતાના ઋણ લઈ લીધા, બધાએ પોતાનો હિસાબ લઈ લીધો, પણ આ જગતના ચોકમાં અંજનીનો જાયો હનુમાનજી મહારાજ એવો એક જન્મ્યો કે જેણે પ્રભુ શ્રી રામને ઋણી રાખ્યા। એ સીતાજીની શોધથી લઈ અને લક્ષ્મણજીની મૂર્છા સુધી જેટલા જેટલા કામ કર્યા એ બધામાં કોઈ દિવસ રામ આગળ એણે એમ નથી કીધું કે મેં તમારા એટલા કામ કર્યા, એટલો મારો હિસાબ થાય, એક પણ ગુણ એણે ગાયા નથી। અને ત્યારે લંકાના પટાંગણમાં રામચંદ્ર ભગવાન જ્યારે સોધાર આંસુડે રડે છે અને લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી છે ત્યારે એક ખંભા ઉપર હાથ મૂકી અને રામચંદ્ર ભગવાનને હનુમાનજી મહારાજ એટલું કહે છે કે પ્રભુ શ્રી રામ, એક તમારા હુકમની જરૂર છે, એકવાર તમે કહી દો, તમારી આંખમાં આહુડું હું જોઈ નથી શકો, તો ઉડગન મધુ, તો રત્નાગર ડારું, તો જાવું આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, તો જાવું પાતાળ શેષ વાસુકી સહારું, તો સકલ બળ જોડ સબ દેતન કો મારું, કહત હનુમંત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું, આખી લંકા ઉખેડ રાવણ સમેત દક્ષિણ સે ઉત્તર ધરું। એકવાર તમારા હુકમની જરૂર છે પ્રભુ શ્રી રામ, એટલા માટે ગુણલા કોઈ દિવસ ગાયા નથી એને। અને રામના ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા, નો કરી કદી ઉઘરાણી એણે અને બેહણા જાપે રાખ્યા। જગતમાં એક જ જન્મો કે જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા। એવા હનુમાનજી મહારાજ